તાલુકા મથક હોવા છતાં દાંતાનું હાલ વિકાસ નહીં પણ વિનાશ બોલી રહ્યું છે. દાંતાનું મુખ્ય પિકઅપ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ વિસ્તાર આજે ખાડા અને ગંદકીથી ખદબદી રહ્યા છે. આજ માર્ગ દાંતા અને આસપાસના સૌથી વધુ ગામોને જોડતો મુખ્ય માર્ગ છે. રોજ 100 થી વધુ બસો અને હજારો મુસાફરો અહીંથી પસાર થાય છે. ત્યારે બસ સ્ટેન્ડથી બજાર સુધીના રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. વરસાદનું પાણી ભરાઈ જતા કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મુસાફરો, વૃદ્ધો અને બાળકોને રોજ અકસ્માતનો ભય સતાવે છે. આખા સ્ટેન્ડ વિસ્તારમાં કચરો, પ્લાસ્ટિક અને ગંદુ પાણી ભરાયેલું છે. સ્વચ્છતાના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે. વરસાદની સિઝનમાં મચ્છર અને રોગચાળો ફેલાવા માટે મોટું જોખમ ઊભું થયું છે. તાલુકા મથકના મુખ્ય બસ સ્ટેન્ડમાં પણ મહિલાઓ માટે શૌચાલયની સુવિધા નથી. દૂરથી આવતી મહિલાઓ, દીકરીઓ, માતાઓને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે. આ શું બેટી બચાવોનું ઉદાહરણ છે? દાંતામાં મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, તાલુકા પંચાયત સહિત તમામ અધિકારીઓની ઓફિસ છે. આ તમામ અધિકારીઓ દરરોજ આ જ રસ્તા પરથી પસાર થાય છે, છતાં કોઈને આ ખાડા અને ગંદકી દેખાતી નથી. શું આંખો બંધ કરીને નોકરી થાય છે? સ્થાનિકોનો આક્રોશ છે કે દાંતા તાલુકા મથક છે કે કચરાનો ઢગલો. અંબાજીના મેળામાં લાખો યાત્રાળુઓ આવશે એ પહેલા પણ તંત્રને શરમ નથી આવતી. અધિકારીઓ એસી ગાડીમાં ઉતર્યા વગર જ ફાઇલમાં સહી કરી દે છે. જમીન પર શું હાલત છે એ જોવા કોઈ નથી આવતું. વરસાદમાં અહીંથી નીકળવું મુશ્કેલ બની ગયું છે. જિલ્લા કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારીને તાત્કાલિક રજૂઆત કરાઈ છે. અંબાજી મેળા પહેલા 7 દિવસમાં બસ સ્ટેન્ડ અને મુખ્ય બજારના રોડના ખાડા પૂરવામાં આવે અને ડામર રોડ બનાવવામાં આવે. બસ સ્ટેન્ડની તાત્કાલિક સફાઈ કરાવીને મહિલાઓ માટે અલગ-અલગ શૌચાલય અને યાત્રાળુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે. જે અધિકારીઓની બેદરકારીના કારણે આ હાલત થઈ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.